તો ગાઈસ પેટ્રોલ ભરાવા ઊભા રહી ગયા છે. ડીઝલ જોઈએ કેટલું આવે. અડધી છે પણ લસ્સી કેટલું આવે છે. શું બોલશો ભાઈ? લેફ્ટ સાઈડ ઓય વિડિયો ચાલે એટલે થઈ ગયું. શું બોલવું ભાઈ? ઓય કશું બોલો. હેલો ગાઈઝ, હવે પેટ્રોલ પુરાવે છે. હવે કેટલાનું પેટ્રોલ પુરાવે છે ભાઈ? ભરાય છે ફૂલ ટેન્ક થઈ રહી છે. હા એટલે પૈસા બી એવા જ જવાના છે. વાંધો નહીં. તો બજેટ અમાઉન્ટ લખાશે. ટ્રીપમાં બજેટ લઈને નીકળ્યા છે. આટલું મસ્ત વાતાવરણ છે આજુબાજુમાં, તો એને એન્જોય કરવા માટે અમે સનરૂફ ખુલ્લી કરી દીધી છે. સનરૂફ કોલિંગ છે. પૂરું માહોલ જમાઈને જઈ રહ્યા છે ગાઈસ. એકદમ જોરદાર છે. તમે જોજો, રોડ બહુ મસ્ત છે જેસલમેર. હાથ આમ બહાર કાઢીએ છે તો હાથ પર પાણી પડતું હોય એવું જ ફીલ થાય છે. એકદમ જોધપુર જેસલમેરનો રોડ બબાલ થઈ ગઈ, બબાલ થઈ ગઈ. કૂતરાઓ વચ્ચે મેટર થાય છે. સમાધાન કરાયથી આપણે સમાધાન. યસ યસ. દિવ્ય શાંત થઈ કારોબારી ગયો. સભ્ય. દિવ્ય શાંત થઈ ગયો છે આજે. દિવ્ય કેમ શાંત છો? કશું શાંત નથી. 7 ડિગ્રી છે બહાર, 7 ડિગ્રી. થાલા ફોર અ રીઝન. તો રસ્તાનો લુફ્ત ઉઠાઈને જઈ રહ્યા છે આપણે શાંતિથી ધીમે ધીમે આમ સનરૂફ ખોલીને. મજા આવી જાય. સ્ટેડિયમ ગાઈસ ઊભા રહી ગયા છે વાતાવરણનું મજા લેવા. બહુ જ સારું વાતાવરણ છે. ટાઈમ થયો છે 8 અને આ ઊંટ માટે અલગ હાઈવે બનાવી રહ્યો છે. જોઈ રહ્યો. ઊંટ માટે અલગ હાઈવે છે. ઊંટને પગમાં દુખે નહીં એટલે આ માટી વાળો હાઈવે આ ગાડીઓ માટે. હા, ડોક્ટર આર્કિયોલોજી કરે છે હવે. ઓય પેલા કાઢો તો યશેસ ને. બહુ જ જબરજસ્ત. પંડ્યા બ્લોગ બનાવવામાં જ્ઞાન આપી રહ્યો છે. કેવું લાગે? મજા આવે છે? બહુ મજા આવે છે. એકદમ આમ જોરદાર વાતાવરણ છે. આમ ગાડી આવે દેખાતી નથી. જો કેટલા દૂર છે. વિઝિબિલિટી બહુ ઓછી છે. હાય ગાઈઝ. ઓ યશેસ પટેલ હોય. હાય ગાઈઝ, તો આ ગયે હમ. જોધપુર ટ્રેનમાં આવ્યા છે ભાઈ. અમારા જોડે સવાર ઉઠીને ના આવ્યા. મજા આવી ગઈ. અરે થોડુંક જરાક આરામ કરવાનો હતો એટલે જરા આંખ ના ખુલી. આ ભાઈ લોકો આયા હતા ઉઠાડવા માટે ઘરની બહાર. અને બધાને ઘરેથી ફોન આવી ગયા છે. બી જોઈ લો 1 મિનિટ. જો બધાના ઘરે અને યસ. પેલાને આને પતી ગયો ઓલરેડી. હે ને? હા, પતી ગયો. પતી ગયો. અને આપણી ગાડી ડીઝલ ફૂલ ટેન્ક કરાવી. કેટલાની થઈ ફૂલ ટેન્ક ભાઈ? 4601, કારણ કે ખાલી કિલો લીટર 50 હાફ વપરાયું હતું. 50 લીટર. 50.88 પણ અમને એવું લાગે છે કે પેટ્રોલ પંપ વાળા કટકી માર લે. એટલે ગાઈસ ડીઝલ તો એટલું વપરાઈ રહ્યું છે. ચિંતા નથી. માહિર રાજપૂત બધું સ્પોન્સર કરી દેશે. કશો વાંધો નહીં. પંડ્યાનું ફોટો શૂટિંગ થઈ રહ્યું છે ગાઈસ. જબરજસ્ત ફોટા આવી રહ્યા છે પંડ્યાના. લાઈકો ઉપર લાઈકો આજે આવવાની છે. કોમેન્ટમાં લખી દો પંડ્યા ફાયર, પંડ્યા લીડ. દિવ્ય ઉતાર. અરે વિડિયો રીલ ચાલી રહી છે. જબરજસ્ત રીલ બનશે અહીંયા આગળ. તો ગાઈસ અમે પોખરણ આવ્યા છે. અને બહુ જ આમ ઐતિહાસિક જગ્યા પર. પોખરણ તમને ખબર ના હોય તો શું છે ભાઈ? પાછળથી રિવીલ કરો. ઓકે. પોખરણમાં ઇન્ડિયાની ન્યુક્લિયર ટેસ્ટિંગ સાઇટ છે. નતો બોલતો. બોલતો હતો. ઇન્ડિયાની ફર્સ્ટ ન્યુક્લિયર ટેસ્ટ પોખરણમાં થયો હતો. બહુ કોશિશો કરી હતી અમેરિકા, પાકિસ્તાન, ચાઇના બધાએ કે ઇન્ડિયા ન્યુક્લિયર વેપન ના લે, પણ એ થઈ ગયું સક્સેસફુલી. આપણા જે પીએમ હતા અટલ બિહારી વાજપેયી. ભાજપા સરકાર અને ધ સાયન્ટિસ્ટ, વન એન્ડ ઓનલી, ધ મિથ, ધ લેજેન્ડ, એપીજે અબ્દુલ કલામ. ઓજી લખી દઈશું આપણે કોમેન્ટમાં. જે બાબા યસ બાબા. મોસ્ટ ઇમેન્સ કન્ટ્રીબ્યુશન. ન્યુક્લિયર. અને હવે અમે તમને શું બતાવવા જઈ રહ્યા છે? સૌથી ઐતિહાસિક સ્થળ જય એ વસ્તુ જેણે ઇન્ડિયાને એક ન્યુક્લિયર નેશન બનાવ્યું એ જગ્યા. તો આ જે જગ્યા છે થોડીક મને અહીંથી થોડીક આગળ છે. ધુમ્મસ રીતે દેખાઈ નથી રહી, પણ અહીં આગળ જુઓ દેખાતું નથી, પણ એવું સમજો અહીંથી જ આગળ ઇન્ડિયાનું ન્યુક્લિયર ટેસ્ટિંગ થયું હતું ગાઈસ. મોટો ખાડો છે અહીંયા, મોટો ખાડો છે જેમાં પાછળ આર્મીનું બંકર બી છે. દૂર ઉડીથી કે અહીંયા ધૂળનો ઢગલો થઈ ગયો છે. આ રોડ ઉપર ઉડીને આવીને. હા, 10 વર્ષથી 20 વર્ષ પછી કેટલા 1900 માં કશું થયું હતું. હજુ દૂર અહીંયા છે. 1997. હવે વરસાદ પડ્યો હોય તો રેતી એવી ને એવી જ રહી જાય આમ શેપમાં જ. ઐતિહાસિક યસ, એ ઐતિહાસિક રેતી છે. અને અમે બોર્ડર બી જવાના છે લોંગે વાળા. એ પણ બતાવીશું તમને. યુદ્ધ થાય તો અમને વાંધો નહીં. પાકિસ્તાનને અમે હરાવવાના. જોધપુર આવ્યા હતા આજે. કોણ? અમિત કાકા. અમિત શાહ. એમની જોડે આજે અમારી ખાસ બેઠક થઈ છે. Security high એમણે જ અમને કરવા કહ્યું કે આજે આવ્યા તમે જોધપુરમાં. જેસલમેર અને બોર્ડરમાં આટો મારીને આવો. આજે યુદ્ધ પ્રદર્શન અને શક્તિ પ્રદર્શન કરી તમને બંધ કરો. बस करता तो ज्यादा टाइम लग जाता सेठ जी.
ગાઈસ બહુ ભયંકર એક્સિડન્ટ થઈ ગયો પોલીસની ગાડીનો, બહુ જ ભયંકર એક્સિડન્ટ ગાઈસ.